નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાત ન્યૂઝમાં। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જોઈએ તો રાજ્યમાં ત્રાટકી શકે છે વધુ એક વાવાઝોડું। અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, ચોમાસાના આગમનને લઈને કહી આ મોટી વાત। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં વધુ એક વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે। આગામી તારીખ 24 થી 28 દરમિયાન રાજ્યના પશ્ચિમ કિનારાને અસર થશે, જેના કારણે અનેક જિલ્લાઓમાં 10 થી 12 ઇંચ વરસાદ પડી શકે છે। રાજ્ય પર વધુ એક વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાત પર વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે। મુંબઈ અને ગોવા પાસે સમુદ્રમાં વાવાઝોડાની સિસ્ટમ સક્રિય થઈ છે, જેના પગલે 22 તારીખથી લો પ્રેશર ચક્રવાતમાં પલટાઈ શકે તેવી સંભાવના છે। 24 થી 28 આસપાસ દેશના પશ્ચિમ કિનારાને અસર થવાની છે। દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે। આહવા, વલસાડ અને ડાંગમાં 12 ઇંચ જેટલો વરસાદ પડવાની આગાહી છે। સમાચારમાં આગળ જોઈએ તો રાજ્યમાં 10 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાત ચોમાસું દસ્તક દેશે અને 20 જૂન સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું બેસી જશે। 8 જૂન આસપાસ દરિયામાં પવનો બદલાશે અને ત્યારબાદ ચોમાસું બેસે તેવી શક્યતા છે। આ તરફ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે નૈઋત્યનું ચોમાસું આવે પહેલાં ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ પડે તેવી સંભાવના છે, જેમાં મે મહિનામાં છેલ્લા સપ્તાહમાં એટલે કે 22 મેથી લઈ 1 જૂન સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં 2 થી 4 ઇંચ અને તેનાથી પણ વધુ વરસાદ પડે તેવી સંભાવના દેખાઈ રહી છે। આ તરફ રાજ્ય પર વાવાઝોડાનું સંકટ પણ તોળાઈ રહ્યું છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબ સાગરમાં લો પ્રેશર સર્જાતા ફરી વાદળો બંધાશે અને વરસાદી માહોલ જામશે। આ દરમિયાન 23 અને 24 તારીખે ભારે વરસાદની શક્યતા છે। ઉત્તર પૂર્વ રાજસ્થાન પર અપર એન્ટ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થશે। આથી જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને અમારા નવા વિડીયોની માહિતી મળતી રહે।